સુરતના માંડવીમાં ટાંકી ધરાશાયી થવા મામલે રાજકારણ શરૂ, 3 અધિકારીઓને કરાયા સસ્પેન્ડ, 7ની ધરપકડ. ગુજરાતના 2 અલગ અલગ સ્થળોએ બનેલી ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. એક ઘટના અમદાવાદના સારંગપુર સર્કલ પાસેની છે અને બીજી ઘટના સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા તડકેશ્વર ગામની છે. અમદાવાદના સારંગપુર સર્કલ પાસે 10 માળના બિલ્ડિંગ જેટલી ઊંચાઈ ધરાવતી પાણીની ટાંકી હતી. આ ટાંકી 75 વર્ષ જૂની હતી અને તેને તોડવાનું શરૂ પણ થયું હતું. કામ એટલું મજબૂત હતું કે તે તૂટે જ નહીં અને તેને તોડવા માટે 8 ટન વજનનું જેસીબી મશીન ક્રેનથી ઉપર ચડાવવું પડ્યું હતું. બીજી તરફ સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા ધામ છે એ તડકેશ્વર ગામમાં 21 કરોડના તોતિંગ ખર્ચે પાણીની મસ્ત મોટી ટાંકી બનાવાઈ. ટાંકી બની તો ગઈ, પણ ટ્રાયલ માટે પાણી ભરવામાં આવ્યું ત્યાં આપમેળે જ લોંદાની જેમ કડરભૂસ થઈને બેસી પડી. હવે વિચારો, 75 વર્ષ પહેલા કેટલું મજબૂત કામ થયું હશે અને આ નવું નક્કોર કામ કેટલું નબળું હશે. માંડવીમાં ટાંકી ધરાશાયી થવા મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે. સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી. કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાનો આક્ષેપ કર્યો. સીબીઆઈ તપાસની માંગણી કરી. તો આ મામલે સરકાર એક્ટિવ થઈ ગઈ છે. સમગ્ર મામલે પાણી પુરવઠા વિભાગે 3 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. અધિકારીઓને એજન્સી પર પોલીસ કેસ પણ કરાશે. એજન્સીના લોકોની ધરપકડ કરાઈ છે. જે પણ જવાબદાર હશે કડક કાર્યવાહી થશે. મુખ્યમંત્રીએ પણ કડક કાર્યવાહી માટે સૂચના આપી છે. આ ટાંકીથી 34 ગામમાં પાણી પહોંચાડવાનું હતું. કુલ ₹95 લાખની કિંમતની ટાંકી બનાવી હતી. બનાસકાંઠામાં રબારી સમાજના મહાસંમેલન પહેલા બેઠક મળી. બનાસકાંઠા પંથકમાં રબારી સમાજના મહાસંમેલનો મળવાના છે. તે પહેલા સમાજની બેઠકોનો દોર શરૂ થઈ ગયો. દાંતીવાડાના ભાકોદર ખાતે રબારી સમાજની બેઠક મળી. શ્રી ખેતલા બાપજી મંદિર ખાતે રબારી સમાજની બેઠક મળી. ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સામાજિક બંધારણ અંગે ઝોન કક્ષાની બેઠક યોજાઈ. સમાજ સામાજિક બંધારણમાં જોડાય, કુરિવાજ અને જાકારો આપે સહિતના મુદ્દે ચર્ચા થઈ. રબારી સમાજના આગેવાનો અને યુવાનોને શિક્ષણ થકી સમાજને આગળ વધારવા અપીલ કરી. મહત્વનું છે કે ઉત્તર ગુજરાત રબારી સમાજ ભવિષ્ય નિર્માણ સામાજિક બંધારણ મહાસંમેલન 25 જાન્યુઆરીએ શમશેરપુરા ખાતે યોજાશે. ભાવનગરમાં દારૂના અડ્ડાઓ પર પોલીસે નહીં, જનતાએ પાડી રેડ. ભાવનગરના તળાજામાં બુટલેગરો બેફામ બની ગયા છે. પોલીસની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે દારૂડિયાઓ અને બુટલેગરોથી કંટાળી જનતા રેડ કરી હતી. તળાજામાં ચાલતા દારૂના અડ્ડા પર જનતાએ રેડ પાડી હતી. બુટલેગરો સામે મહિલાઓએ મોરચો માંડ્યો. તળાજામાં દીનદયાળ નગર વિસ્તારમાં દારૂના અડ્ડાઓ પર પહોંચી હલ્લાબોલ કરી જનતા રેડ કરી, જેથી બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ. મહિલાઓથી ડરી બુટલેગરો વાહનો મૂકીને ફરાર થઈ ગયા. આ વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે દેશી દારૂનું વેચાણ થતું હોવાની ફરિયાદને લઈને મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો. જેના પગલે મહિલાઓ એકત્રિત થઈ દેશી દારૂના વેચતા વ્યક્તિને પકડી પાડવાનો પ્રયાસ કરતો. જનતા રેડ દરમિયાન બુટલેગર દ્વારા ઉપયોગમાં લેવાતા 2 વ્હીલરમાં દેશી દારૂની થેલીઓ જોવા મળી આવી હતી. પરિસ્થિતિ બગડતા બુટલેગર પોતાનું 2 વ્હીલર ઘટના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો. ઘટનાની જાણ થતાં જ તળાજા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને 2 વ્હીલરમાંથી મળેલા દેશી દારૂના જથ્થાને કબજે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. વાવના રાધા નેસડા ગામ નજીક કેનાલમાં ગાબડું પડતા ખેતરો બન્યા નદી. પાણીનો ધસમસતો પ્રવાહ, ચારે બાજુ પાણીથી લથબથ ખેતરો, પાણીમાં ડૂબતો પાક, કેનાલમાં ગાબડાના દ્રશ્યો વાવના રાધા નેસડા ગામના છે. સરહદી વિસ્તારમાં સીમમાંથી પસાર થતી કેનાલમાં ભ્રષ્ટાચાર રૂપી ગાબડા પડવાનો સિલસિલો અટકી નથી રહ્યો. ગામની સીમમાં વહેલી સવારે ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગોબાચારીનું ગાબડું પડ્યું. 15 ફૂટથી મોટું ગાબડું પડતા પાણીનો ધોધ વયો. કેનાલનું પાણી આસપાસના ખેતરમાં કાળ બનીને ફરી વળ્યું. આસપાસના ખેતરો પાણીથી લથબથ થઈ ગયા. ખેડૂતોએ વાવેલ ઈસબગુલ સહિતના પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. અધિકારીઓ, કોન્ટ્રાક્ટર અને ગેટમેનની ગંભીર બેદરકારીના કારણે ખેડૂતોને પરેશાન થવાનો વારો આવ્યો છે. ધોરાજીના રોડ પર પાણીની લાઈન તૂટતા રેલમછેલ. ધોરાજીમાં તંત્રની બેદરકારીના કારણે ભર શિયાળે રોડ ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. ધોરાજી ઉપલેટા રોડ પર પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ થયું. કેટલાક દિવસો થઈ જવા છતાં તંત્ર દ્વારા પાણીની લાઇન રિપેર નહીં કરાતા રોડ પર પાણીની નદી વહી દરરોજ લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. બીજી તરફ સોસાયટીના રોડ પર પાણીની રેલમછેલને લઈને લોકો ત્રાસી ગયા છે. પાઇપલાઇન તૂટ્યાને ઘણો સમય થયો હોવા છતાં ધોરાજી નગરપાલિકા દ્વારા હજુ સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી કે લીકેજ રિપેર કરવા પણ કોઈ ફરક્યું નથી. મહેસાણાના 5 ગામના ખેડૂતો જમીન બચાવવા જંગે ચડ્યા. મહેસાણાના સતલાસણા વિસ્તારમાં ધરોઈ જળાશય યોજના હેઠળ વિકાસ કાર્ય શરૂ કરાતા વિવાદ સર્જાયો છે. ધરોઈ ડેવલપમેન્ટના કારણે ધરોઈ, ફતેપુરા, મહોર, બાબસર અને આંબાવાડા એમ 5 ગામોની જમીન વિકાસ યોજનામાં જવાથી ગ્રામજનો જમીન વિહોણા બનવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. જેના વિરોધમાં 5 ગામના સરપંચો અને આગેવાનો મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા. ગ્રામજનોએ જણાવ્યું કે વર્ષો અગાઉ ધરોઈ ડેમ બન્યો ત્યારે પણ ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી અને હવે ફરીથી ધરોઈ સત્તા મંડળ દ્વારા બચેલી જમીન લેવા નિર્ણય કરાતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. અંતે ખેડૂતોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની જમીન બચાવવા માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોને કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન આપ્યું. સરકારની ટેકાના ભાવે વેચેલી મગફળી અને કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાનીની સહાય કેટલાક ખેડૂતોને બાકી હોય તે તાત્કાલિક આપવાની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદન. જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિ અને ખેડૂતો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા. ખેડૂતોને કોંગ્રેસ સમિતિનો આક્ષેપ છે કે દ્વારકા જિલ્લામાં 700 જેટલા ખેડૂતોની ટેકાના મગફળી અને પાક નુકસાનીનું સહાય વળતર હજી સુધી મળ્યું નથી. ખેડૂતોનું કહેવું છે કે હાલ લગ્ન પ્રસંગ અને અન્ય ખર્ચ માટે પૈસાની ખાસ જરૂર છે, ત્યારે સરકાર તાત્કાલિક બાકી રહેતા ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા કરાવે તેવી માંગ છે. એનએસયુઆઈએ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં રેકડી સાથે કર્યો વિરોધ. રેકડી લઈ યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવ્યો. ફીમાં વધારો, કેમ્પસ ખખડધજ, હોસ્ટેલમાં અનેક સમસ્યા સહિતના પોસ્ટર લગાવી એનએસયુઆઈએ વિરોધ કર્યો. ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ સમસ્યાઓને લઈને અનોખો વિરોધ કરવા માટે એનએસયુઆઈના કાર્યકર્તાઓ રેકડી લઈને પહોંચ્યા. રેકડી પર યુનિવર્સિટીની ગોબાચારીના પોસ્ટર લગાવી હલ્લાબોલ કર્યું, સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. યુનિવર્સિટી કેમ્પસમાં લારી ફેરવી યુનિવર્સિટીની પોલ ખોલી હતી. વિરોધમાં મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ જોડાયા હતા. લારી પર પ્રતિકાત્મક વસ્તુઓ રાખીને વિરોધ કરવામાં આવ્યો. સમસ્યા દૂર કરવા માંગ કરી હતી. જામખંભાળિયામાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત. રિક્ષાનો બુકડો બોલી ગયો, 7 ને પહોંચી ઈજા. જામખંભાળિયા નજીક કાર અને ઓટો રિક્ષા વચ્ચે ગમકવાર અકસ્માતની ઘટના બની છે. જામનગર નેશનલ હાઈવે પર આવેલા કંચનપુર ગામના પાટિયા પાસે એક રિક્ષા અને કાર ધડાકાભેર અથડાતા 7-8 લોકોને ઈજા પહોંચી. 3 મહિલાઓ અને એક બાળકી સહિત કુલ 7 થી 8 લોકોને નાની મોટી ઈજાઓ થઈ. જે ઘટના અંગેની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને ઈજાગ્રસ્તોને દવાખાને ખસેડવા માટે તજવીજ હાથ ધરી. કાર અને રિક્ષા વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ હતી કે બંને વાહનો મોટા પાયે નુકસાન થયા છે, તો કેટલાક સ્પેર પાર્ટ્સ પણ દૂર દૂર સુધી પડેલા જોવા મળ્યા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. મોરબીમાં દબાણો પર ચાલ્યો તંત્રનો હથોડો. મોરબીમાં ગેરકાયદે બાંધકામો પર તંત્રે થવાય બોલાવી છે. 1 વીક 1 રોડ અંતર્ગત મોરબીના વાવડી રોડ પર મનપાની ટીમ ત્રાટકી. રોડ સાઈડમાં કરેલા દબાણો દૂર કરવા માટે ટીમ જેસીબી સહિતના વાહનોને લઈને પહોંચી ગઈ. રોડની સાઈડમાં રહેલા દબાણો દૂર કરવામાં આવ્યા. વાવડી ચોકડીથી વાવડી ગામ તરફ જતા રસ્તા પર દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. રોડની બંને બાજુએ આવેલા અંદાજે 15 જેટલા કાચા પાકા દબાણો પર બુલડોઝર ફેરવીને દૂર કરવામાં આવ્યા. રોડની બંને બાજુએ બાંધવામાં આવેલી દિવાલો, કાચી ઓરડીઓ અને અન્ય કાચા પાકા દબાણોને સરકારી જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા. આ કાર્યવાહીથી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો. આગામી સમયમાં પણ અન્ય વિસ્તારમાં આવી જ રીતે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે. દમણની દુકાનમાં ઘૂસેલા દીપડાનું 15 કલાકે રેસ્ક્યુ થયું. દમણની નાઇટ માર્કેટમાં એક મીઠાઈની દુકાનમાં ઘૂસેલો દીપડો આખરે 15 કલાક બાદ ઝડપાયો. કલાકો સુધી વન વિભાગ, પોલીસ, ફાયર બ્રિગેડની ટીમોએ દીપડાને પકડવા માટે દોડધામ કરી. નાની દમણની જાણીતી નાઇટ માર્કેટમાં આવેલી સ્વીટ એન્ડ ફરસાણ નામની દુકાનમાં દીપડો દેખાયો. દુકાનના બીજા માળે દીપડો બેઠો હતો. આ અંગેની જાણ થતાં જ દમણ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ, વન વિભાગ, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો પણ દોડતી થઈ અને નાઇટ માર્કેટના દુકાન અને આસપાસના વિસ્તારને કોર્ડન કર્યું. કલાકો બાદ દીપડાને લોકેટ કરવામાં આવ્યો અને ત્રીજા માળે છુપાયો હોવાનું જાણવા મળ્યું. વન વિભાગની ટીમોએ બેભાન ઇન્જેક્શન દ્વારા તેને બેભાન કરવામાં આવ્યો અને પાંજરે પૂર્યો. દીપડાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. બાજુમાં બનતા નવા બિલ્ડિંગની છત પર પણ લોકો ચડી ગયા. દીપડા 15 કલાકે પકડાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. ઝડપાયેલા દીપડાને થોડા દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રખાશે અને ત્યારબાદ વન વિભાગની ગાઈડલાઈન પ્રમાણે ફરી પાછું જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.